નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બે એમ કે સર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણા વિડીયોમાં 26 મે 2026ના 15 મોસ્ટ એમપી ટોપિકને કવર કરીશું અને દરેક ટોપિકના પરીક્ષાલક્ષી મુદ્દાઓ પણ જાણીશું. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. સાથે જ મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં જ તમને રોજના 15 મોસ્ટ એમપી ટોપિક ડિટેલમાં કવર કરવામાં આવે છે અને સાથે જ આગલા દિવસના 15 પ્રશ્નોનું રિવિઝન પણ કરવામાં આવે છે. તો જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ આપતા હશો તેમાં કરંટ અફેર્સ બાબતે તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. ભારત કયા દેશોની સરહદો પર સ્માર્ટ બોર્ડર પ્રોજેક્ટ શરૂ કરશે? તો મિત્રો, ભારત જે આ સ્માર્ટ બોર્ડર પ્રોજેક્ટ શરૂ કરવાનો છે તે બે દેશો છે પાકિસ્તાન અને બાંગ્લાદેશ. શું છે આ સ્માર્ટ બોર્ડર પ્રોજેક્ટ તેના વિશે જોઈએ તો ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશની 6000 કિલોમીટર લાંબી સરહદ પર આ પ્રોજેક્ટ શરૂ કરવાનો છે અને આમાં પરંપરાગત તારને બદલે એઆઈ, ડ્રોન, રડાર અને સેન્સર જેવી હાઈટેક ટેકનોલોજી વપરાશે. મિત્રો, તમને ખ્યાલ જ છે કે અત્યારે ભારત પાકિસ્તાનની જે બોર્ડર જો તમે જોવા ગયા હશો તો તમને ખ્યાલ જ હશે કે ત્યાં ફક્ત તારના ગૂંચળા કરીને એક આડસ ઊભી કરેલી છે, પરંતુ હવે તેના બદલે આવું એઆઈ, ડ્રોન, રડાર, સેન્સર આવી બધી ટેકનોલોજી હવે ત્યાં વપરાવાની છે. કેન્દ્ર સરકારે આ સુરક્ષા ગ્રીડને 1 વર્ષની અંદર પૂરું કરવાનું લક્ષ્ય પણ રાખ્યું છે અને આનો મુખ્ય ઉદ્દેશ્ય છે ગેરકાયદેસર ઘૂસણખોરી અને ડ્રગ્સ અને હથિયારોની હેરાફેરીને રોકવાનો છે. આ સિસ્ટમ સુરક્ષા દળોને 24 કલાક રિયલ ટાઈમ મોનિટરિંગની સુવિધા પણ આપવાનું છે. તો મિત્રો, ચલો અહીંયાથી તમારા માટે એક ક્લાસરૂમ ક્વેશ્ચન કાઢું છું કે અહીંયા મિત્રો વાત થઈ છે ભારત અને બાંગ્લાદેશની બોર્ડરની. તો મિત્રો, આ ભારત અને બાંગ્લાદેશની બોર્ડર છે ને તેને કયા નામથી ઓળખવામાં આવે છે તે તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. જેમ કે તમને ખ્યાલ છે ને કે ચીન હોય તો તેની મેકમોહન રેખા કહેતા હોય છે. અફઘાનિસ્તાન સાથે જે ભારતની બોર્ડર છે એને ડુરંડ રેખા કહેતા હોય છે. તો એવી રીતે જ આ ભારતની જે પાકિસ્તાન અને બાંગ્લાદેશની જે છે સીમા એને કયા નામથી ઓળખવામાં આવે છે એ તમારે મને જણાવવાનું છે. આ તમારો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. સકુરા સાયન્સ પ્રોગ્રામ 2026 હેઠળ ભારતના 56 શાળાના વિદ્યાર્થીઓ કયા દેશની મુલાકાત લેશે? તો મિત્રો, આ જે સકુરા સાયન્સ પ્રોગ્રામ છે તેના હેઠળ ભારતીય વિદ્યાર્થીઓ મુલાકાત લેવાના છે તે દેશ છે જાપાન. આ પ્રતિનિધિ મંડળ 24 મે થી લઈને 30 મે 2026 સુધી જાપાનના શૈક્ષણિક અને વૈજ્ઞાનિક પ્રવાસે જવાના છે. આ પ્રતિનિધિ મંડળમાં ભારતના 15 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારી શાળાઓમાંથી 24 છોકરાઓ અને 32 છોકરીઓ સામેલ છે. આ તમામ તેજસ્વી વિદ્યાર્થીઓની પસંદગી ભારત સરકારની જે NMMS પરીક્ષા હોય છે એટલે કે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ તેના હેઠળ કરવામાં આવી છે. અને મિત્રો, આ જે પ્રતિનિધિ મંડળ જાપાન ગયું છે તેમાં ભારતના વિદ્યાર્થીઓની સાથે ગાના, નાઇજીરિયા અને દક્ષિણ આફ્રિકાના વિદ્યાર્થીઓ પણ ભાગ લઈ રહ્યા છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય છે જાપાનના અત્યાધુનિક વિજ્ઞાન, તકનીકી ઇકોસિસ્ટમ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો તેમને અનુભવ કરાવવાનો છે. જાપાન સાયન્સ એન્ડ ટેકનોલોજી એજન્સી દ્વારા સંચાલિત આ કાર્યક્રમમાં ભારત સતત એપ્રિલ 2016થી ભાગ લઈ રહ્યું છે. $5000 મીટર દોડમાં 13 મીટર અને 3 સેકન્ડનો નવો રાષ્ટ્રીય રેકોર્ડ કયા એથ્લીટે બનાવ્યો છે? તો મિત્રો, આજે 13 મિનિટ અને 3 સેકન્ડનો નવો રાષ્ટ્રીય રેકોર્ડ 5000 મીટરમાં બનાવ્યો છે તે દોડવીરનું નામ છે ગુલવીર સિંહ. ગુલવીરે આ સિદ્ધિ અમેરિકાના લોસ એન્જલસમાં આયોજિત સાઉન્ડ રનિંગ LA ટ્રેક ફેસ્ટમાં મેળવી છે. વર્લ્ડ એથ્લેટિક કોન્ટિનેન્ટલ ટૂર સિલ્વર લેવલની આ દોડમાં ગુલવીર સિંહે રજત પદક એટલે કે સિલ્વર મેડલ જીત્યો છે. તેમણે સપ્ટેમ્બર 2024માં જાપાનમાં બનાવેલા પોતાનો જ અગાઉનો એક આઉટડોર રેકોર્ડ કે જે હતો 13 મિનિટ 11 સેકન્ડ અને 82 માઇક્રો સેકન્ડનો, એને લગભગ 8 સેકન્ડનો તેમાં સુધારો કર્યો છે. રેસ દરમિયાન તેમણે બરાબર 13 મિનિટ અને 3.93 સેકન્ડનો સમય નોંધાવીને નવો આઉટડોર નેશનલ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. જોકે આ વાત થઈ આઉટડોરની. જો ઇન્ડોર શોર્ટ ટ્રેકની વાત કરીએ તો તેમના વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ સમય 12 મિનિટ અને 59.77 સેકન્ડ છે, પરંતુ આઉટડોર સ્પર્ધાઓમાં હવે તેમનો સર્વશ્રેષ્ઠ અને નવો રાષ્ટ્રીય રેકોર્ડ ટાઈમિંગ હવે આ રહેવાનો છે. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક કરવાનું ભૂલી ગયા હોય તો પ્લીઝ જલ્દીથી અત્યારે જ કરી લેજો.
ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2026માં સર્વશ્રેષ્ઠ પામ ડિઓર એવોર્ડ કઈ ફિલ્મે જીત્યો છે? તો મિત્રો આજે પામ ડિઓર એવોર્ડ છે એ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2026માં જીત્યો છે તે ફિલ્મનું નામ છે ફ્યોર્ડ. કેરલમ વિધાનસભાના 25મા અધ્યક્ષ એટલે કે સ્પીકર તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો કેરલમ વિધાનસભાના 25મા અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ છે તિરુવંચુર રાધાકૃષ્ણનની. યુરોપ અને ચીનની અવકાશ એજન્સીઓએ સૌર પવનો માટે કયું સંયુક્ત મિશન લોન્ચ કર્યું છે? તો મિત્રો આજે સૌર પવનો છે તેમની ચુંબકીય અસરો ચેક કરવા માટે આજે સંયુક્ત મિશન યુરોપ અને ચીન દ્વારા બહાર પડાયું છે. તે મિશનનું નામ છે સ્માઇલ મિશન. આ મિશનને 19 મે 2026ના રોજ ફ્રેન્ચ ગુયાનાથી યુરોપના વેગાસી રોકેટ દ્વારા સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે અને આ યુરોપિયન સ્પેસ એજન્સી અને ચાઇનીઝ એકેડેમી ઓફ સાયન્સ દ્વારા સંયુક્ત રીતે ડિઝાઇન અને સંચાલિત કરવામાં આવેલું પ્રથમ મિશન છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય છે સૂર્યમાંથી નીકળતા જોખમી સૌર પવનો અને પૃથ્વીના રચનાત્મક કવચ એટલે કે મેગ્નેટોસ્ફિયર વચ્ચેની અથડામણનો લાઈવ અભ્યાસ કરવાનો છે. ઇતિહાસમાં પહેલીવાર આ સેટેલાઇટ પૃથ્વીના અદૃશ્ય ચુંબકીય ક્ષેત્રની એક્સરે અને અલ્ટ્રાવાયોલેટ તસવીરો રિયલ ટાઈમમાં લેવાનું છે. અવકાશમાંના જે હવામાન અને ખતરનાક સૌર વાવાઝોડાની સચોટ આગાહી કરવા માટે આ મિશન આગામી 3 વર્ષ સુધી કાર્ય કરશે. સાથે જ મિત્રો 10 વર્ષે થતી મહત્વની વહીવટી પ્રક્રિયા એટલે કે વસ્તી ગણતરી જે હાલમાં 2026 અને 27માં 2 તબક્કામાં થવાની છે. તો મિત્રો આવનારી તમામ પરીક્ષામાં આ વસ્તી ગણતરીમાંથી 2 કે 3 પ્રશ્નો 100% આવવાના જ છે અને માટે જ આ વસ્તી ગણતરીના 50 મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો વિડીયો આપણી ચેનલ પર ઓલરેડી અવેલેબલ છે અને મોટાભાગના મિત્રો આ વિડીયો જોઈ લીધો છે. પણ જો હજુ સુધી તમારે આ વિડીયો જોવાનો બાકી હોય તો આની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેને જરૂરથી જોઈ લેજો. કયા પોલીસ દળની પ્રથમ મહિલા ટીમે માઉન્ટ એવરેસ્ટ સર કરવાની સફળતા મેળવી છે? તો મિત્રો આ જે મહિલા ટીમ છે કે જેમણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો છે તે પોલીસ દળનું નામ છે આઈટીબીપી. મહિલા ટીમે 21 મે 2026ના રોજ સવારે 6:52 માઉન્ટ એવરેસ્ટના શિખર પર તિરંગો લહેરાવ્યો છે. આ જે ટુકડી હતી તેમાં કુલ 14 સભ્યો હતા જેમાંથી 11 મહિલા પર્વતારોહક હતા અને 3 ટેકનિકલ તેમજ સહાયક સ્ટાફ સામેલ હતો. ટીમ નેપાળ તરફથી અત્યંત મુશ્કેલ અને પડકારજનક સાઉથ કોલ રૂટ જે કહે છે તેના દ્વારા આ ચઢાઈ પૂરી કરાઈ છે. આ ટીમે એવરેસ્ટ વિસ્તારમાં સ્વચ્છ હિમાલય ગ્લેશિયર બચાવ અભિયાન ચલાવીને કચરો પણ એકત્ર કર્યો હતો અને આ ઐતિહાસિક જીત સાથે આઈટીબીપી એટલે કે ઇન્ડો તિબેટ બોર્ડર પોલીસ અત્યાર સુધીમાં રેકોર્ડ 5 સફળ માઉન્ટ એવરેસ્ટ અભિયાન પૂર્ણ કરી ચૂકી છે. ઓઇલ ઇન્ડિયા લિમિટેડે કુદરતી ગેસનો નવો ભંડાર ક્યાં શોધ્યો છે? તો મિત્રો આ જે કુદરતી ગેસનો ભંડાર છે એ ઓઇલ ઇન્ડિયા લિમિટેડે શોધ્યો છે રાજસ્થાનમાં. કયા ભારતીય અવકાશ મિશનને ગોડાર્ડ એસ્ટ્રોનોટિક્સ એવોર્ડ 2026થી સન્માનિત કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે ગોડાર્ડ એસ્ટ્રોનોટિક એવોર્ડ છે તેનાથી સન્માનિત કરાયું છે તે ભારતના મિશનનું નામ છે ચંદ્રયાન 3. ભારતના કયા રાજ્યમાં બાળ મૃત્યુદર સૌથી ઓછો નોંધાયો છે? તો મિત્રો હાલમાં જે રિપોર્ટ આવી છે તેમાં આ બાળ મૃત્યુદર સૌથી ઓછો નોંધાયો છે તે છે કેરલમ. મિત્રો આ રિપોર્ટમાં એવું આવ્યું છે કે દર 1000 છોકરાઓએ માત્ર 5 બાળકો જેટલો જ મૃત્યુદર અહીંયા નોંધાયો છે. અને મિત્રો તમને જાણી નવાઈ લાગશે કે આ જે રેકોર્ડ આવ્યો છે 1005 બાળકનો તે એકદમ ડેવલપ કહેવાય એવા કન્ટ્રી એટલે કે અમેરિકા કરતાં પણ ખૂબ જ ઓછો છે. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ કરી લેજો. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર થનારી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા નિર્મિત પ્રથમ ફિલ્મ કઈ છે? તો મિત્રો આ જે ફિલ્મ છે જે આખી એઆઈથી બનાવવામાં આવી છે અને તેને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર કર્યું છે અને એ ફિલ્મનું નામ છે હેલગ્રાઇન્ડ. ભારતીય નૌસેના માટે કલકત્તાથી લોન્ચ કરાયેલું પ્રથમ નેક્સ્ટ જનરેશન ઓફશોર પેટ્રોલ વેસલનું નામ શું છે? તો મિત્રો આજે નેક્સ્ટ જનરેશન ઓફશોર પેટ્રોલ વેસલ છે કે જેને કલકત્તાથી ભારતીય નૌસેના દ્વારા લોન્ચ કરવામાં આવી છે અને તેનું નામ છે સંઘમિત્રા.
આઈજીયુ સધર્ન ઇન્ડિયા જુનિયર બોયઝ ગોલ્ફ ચેમ્પિયનશિપનો ખિતાબ તાજેતરમાં કોણે જીત્યો છે? તો મિત્રો આજે આઈજીયુ સાઉથર્ન ઇન્ડિયા સિનિયર જે બોયઝ ચેમ્પિયનશિપ રમાઈ હતી તેને જીતી લીધું છે વિહાન જૈને. સાથે જ મિત્રો એપ્રિલ મહિનાનો મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે એપ્રિલ મહિનાના મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો કરાવ્યા છે. મોટાભાગના મિત્રો તો આ વિડીયો જોઈ જ લીધો હશે, પરંતુ જો તમે ચેનલ પર નવા હોય અને હજુ જોવાનો બાકી હોય મિત્રો તો આને બિલકુલ પણ મિસ ના કરતા, કારણ કે જો તમે આ વિડીયો જોઈ લેશો તો એપ્રિલ મહિનાના મંથલી કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જોવાની જરૂર નહીં પડે. આ વિડીયોની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને આવા જ વિડીયો તમારા આગળના મંથના જોતા હોય એટલે કે માર્ચ, ફેબ્રુઆરી, જાન્યુઆરી, ડિસેમ્બર, તો તમામ મંથના વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે, જેમાં આપણે મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો કરાવ્યા છે. તો આ બધા ક્વોલિટી વિડીયો છે, તો આને અચૂકથી જોઈ લેજો. 100 મીટર સ્પ્રિન્ટમાં 10.10 સેકન્ડનો અવરોધ તોડીને નવો રેકોર્ડ 10.09 સેકન્ડ બનાવનાર પ્રથમ ભારતીય રનર કોણ બન્યા છે? તો મિત્રો આજે નવો રેકોર્ડ ભારતીય રનરે બનાવ્યો છે, તેમનું નામ છે ગુરિન્દર વીરસિંહ. સો મીટર સ્પ્રિન્ટમાં ગુરિન્દર વીરસિંહે 10.10 સેકન્ડનો અવરોધ તોડનારા પ્રથમ ભારતીય દોડવીર બન્યા છે કે જેમણે આ ઐતિહાસિક સિદ્ધિ 29મી ફેડરેશન કપ સિનિયર એથ્લેટિક ચેમ્પિયનશિપ જે રાંચીમાં રમાઈ હતી ત્યાં બનાવી છે. ગુરિન્દર વીરસિંહે ફાઇનલ રેસમાં 10.09 સેકન્ડનો અદ્ભુત સમય નોંધાવીને નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે અને સાથે તેમણે સેમીફાઇનલમાં જે ઓડિશાના અનિમેશ કુજુર હતા તેમના રેકોર્ડને તોડી નાખ્યો છે કે જે 10.15 સેકન્ડનો હતો. આ ધમાકેદાર ટાઈમિંગ સાથે તેમણે 2026 કોમનવેલ્થ ગેમ્સમાં સીધું ક્વોલિફાય કરી લીધું છે. અને વાત કરીએ ગુરિન્દર વીરસિંહની તો તેઓ પંજાબના વતની છે અને 25 વર્ષીય છે અને સાથે ભારતીય નૌસેનામાં પેટી ઓફિસર તરીકે પણ કાર્યરત છે. અમેરિકાના રાષ્ટ્રીય ગુપ્તચર નિયામકના પદ પરથી તાજેતરમાં કોણે રાજીનામું આપ્યું છે? તો મિત્રો આજે અમેરિકાનું રાષ્ટ્રીય ગુપ્તચર નિયામક છે, તેના પદ પરથી જે રાજીનામું આપ્યું છે તેમનું નામ છે તુલસી ગબાર્ડ. મિત્રો તેમને હાડકાનું કેન્સર હોવાનું સામે આવ્યું છે અને માટે તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. તો આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો છે તેનું ફટાફટથી રિવિઝન કરી લઈએ. તો આજનો પહેલો પ્રશ્ન, કેન્દ્ર સરકારના પ્રોજેક્ટની સંખ્યાની બાબતમાં દેશમાં કયું રાજ્ય ટોચ પર છે? તો મિત્રો આજે કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ છે તેમાં 215 પ્રોજેક્ટ સાથે ટોચ પર રહ્યું છે મહારાષ્ટ્ર. મિત્રો ગઈકાલના વિડીયોમાં આપણે તમને બીજા અને ત્રીજા નંબરના રાજ્યો વિશે જણાવ્યું છે, તો તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે બીજા અને ત્રીજા નંબર પર કયા રાજ્યો છે તે તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. કઈ રાજ્ય સરકારે સિલિગુડી કોરિડોરના 120 એકર વિસ્તાર અને 7 નેશનલ હાઈવે કેન્દ્ર સરકાર અને BSFને ટ્રાન્સફર કરી દીધા છે? તો મિત્રો આજે સિલિગુડી કોરિડોર એટલે કે ચિકન નેક કહેવાય છે, તેનો 120 એકરનો વિસ્તાર કેન્દ્ર સરકારને આપી દીધો છે પશ્ચિમ બંગાળે. રોયલ સોસાયટી લંડનના ફેલો તરીકે કયા ભારતીય કમ્પ્યુટર વૈજ્ઞાનિક અને IIT કાનપુરના ડિરેક્ટરની પસંદગી કરવામાં આવી છે? તો રોયલ સોસાયટી લંડનના ફેલો તરીકે નિમાયા છે પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં કઈ બેંકનું બેન્કિંગ લાયસન્સ રદ કરી દીધું છે? તો મિત્રો આજે RBI દ્વારા લાયસન્સ રદ થયું છે, તે બેંકનું નામ છે યશવંત કોઓપરેટિવ બેંક કે જે મહારાષ્ટ્રમાં આવેલી છે. ગૂગલે $5 બિલિયન AI ક્લાઉડ SaaS શરૂ કરવા માટે કોની સાથે ભાગીદારી કરી છે? તો મિત્રો ગૂગલની આ ભાગીદારી થઈ છે બ્લેકસ્ટોન સાથે. દક્ષિણ આફ્રિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ માપુગુમ્બે કયા 2 ભારતીય મૂળના વૈજ્ઞાનિકોને મળ્યું છે? તો ઓર્ડર ઓફ માપુગુમ્બે અપાયું છે સલીમ અબ્દુલ કરીમ અને કીર્તન ડેડાને. તાજેતરમાં લોન્ચ કરાયેલું પુસ્તક ધ કોન્સ્ટિટ્યુશન ઇઝ માય હોમ એ કોની આત્મકથા છે? તો મિત્રો આજે પુસ્તક છે ધ કોન્સ્ટિટ્યુશન ઇઝ માય હોમ, એ છે ઇન્દિરા જયસિંહની આત્મકથા. કયા કેન્દ્ર શાસિત પ્રદેશે હોસ્પિટાલિટી સેક્ટરને ઉદ્યોગનો દરજ્જો આપ્યો છે? તો ઉદ્યોગનો દરજ્જો હોસ્પિટાલિટી સેક્ટરને અપાયો છે લદ્દાખમાં. IRCTCએ દક્ષિણ ભારતની યાત્રા માટે કઈ લક્ઝરી ટ્રેનને શરૂ કરવાની જાહેરાત કરી છે? તો મિત્રો આજે IRCTC દ્વારા જે દક્ષિણ ભારતની યાત્રા માટે જે લક્ઝરી ટ્રેન શરૂ કરાઈ છે તેનું નામ છે ગોલ્ડન ચેરિયટ. અસમ વિધાનસભાના અધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો અસમ વિધાનસભાના અધ્યક્ષ બની ગયા છે રંજીત કુમાર દાસ. AB ક્રિએટિવ્સ એવોર્ડ 2026માં કયા હિન્દી અખબારને
પબ્લિશર ઓફ ધ યરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો પબ્લિશર ઓફ ધ યરનો એવોર્ડ જીતી લીધું છે દૈનિક જાગરણે. સંયુક્ત રાષ્ટ્ર મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? તો મિત્રો આજે સંયુક્ત રાષ્ટ્રનો મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડ છે તે અપાયો છે અભિલાષા બરાકને. કઈ રાજ્ય સરકારે સરકારી ઉપયોગ માટે ઇલેક્ટ્રિક વાહનો ફરજિયાત કર્યા છે? તો મિત્રો આજે સરકારી ઉપયોગ માટે ઇલેક્ટ્રિક વાહન છે તે ફરજિયાત કર્યા છે ઓડિશાએ. મિત્રો થોડા દિવસ અગાઉ આપણે તમને એક પ્રશ્ન કરાયો હતો કે જેમાં એનસીઆર જિલ્લાઓમાં જે ડિલિવરી વાહન અને જે કેબ હોય છે, ટેક્સી હોય છે, તેમાં ફક્ત સીએનજી અને ઈવી વાહનોનો જ ઉપયોગ કરશે આવું એક રાજ્યએ લાગુ કર્યું છે. તો એ પ્રશ્ન આપણે 2-3 દિવસ પહેલાંના વિડીયોમાં તમને કરાયો છે. તો તમારો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે તમારે એ એનસીઆર જિલ્લાઓમાં ફક્ત હરિત વાહનો યુઝ થશે એવું કયા રાજ્ય ફરજિયાત કર્યું છે તે તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. ડોપિંગ ટેસ્ટમાં નિષ્ફળ ગયા પછી કયા ભારતીય ડિસ્ક થ્રો ખેલાડી પર 7 વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? તો મિત્રો આજે 7 વર્ષનો પ્રતિબંધ છે તે મુકાયો છે બનવીર પર. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો, વરિષ્ઠ નાગરિકોની સહાય માટે જીવન મોબાઈલ એપ ક્યાં લોન્ચ કરવામાં આવી છે? તો મિત્રો આજે જીવન મોબાઈલ એપ છે તે લોન્ચ કરવામાં આવી છે નવી દિલ્હી ખાતે. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. આઈ હોપ કે તમને ઘણું નવું જાણવા મળ્યું હશે અને પરીક્ષામાં તો તમને આ બધા પ્રશ્નો કામ આવવાના જ છે. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં 3 પ્રશ્નો પૂછાશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રો જવાબ આપ્યા છે તેમાંથી રેન્ડમલી 3 નામ સિલેક્ટ કર્યા છે અને 3 નામ આપણે એનાઉન્સ કરીએ છીએ. અને 3 મિત્રોના નામ છે ભાવિક સિંહ કછવા, લોપા ખાટ અને માનુષ પટેલ. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જો દરરોજ આપણી ચેનલના વિડીયોને જુઓ તો છે જ, સાથે ક્લાસરૂમ ક્વેશ્ચન, બ્રેન બૂસ્ટર ક્વિઝ અને વિડીયો અંગેના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી જણાવે છે. તો જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્નો જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો આજનો પહેલો પ્રશ્ન, સકુરા સાયન્સ પ્રોગ્રામ 2026 હેઠળ ભારતના 56 શાળાના વિદ્યાર્થીઓ કયા દેશની મુલાકાત લેશે? આઈજીયુ સધર્ન ઇન્ડિયા જુનિયર બોયઝ ગોલ્ફ ચેમ્પિયનશિપનો ખિતાબ તાજેતરમાં કોણે જીત્યો છે? અને છેલ્લો પ્રશ્ન, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2026માં સર્વશ્રેષ્ઠ પામ ડી ઓર એવોર્ડ કઈ ફિલ્મે જીત્યો છે? તો મિત્રો 3 પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરજો તેમાં તમને નિશ્ચિત ફાયદો થવાનો છે. અને મિત્રો આખા દિવસમાં ક્યાંક ને ક્યાંક રીલ્સો જોવામાં કે બીજા અન્ય કોઈ કામમાં તમારો થોડો ટાઈમ તો વેસ્ટ થતો જ હશે, પરંતુ તેના બદલે રોજ સવારે 8 વાગે તમે આ 20 મિનિટ જેટલો જો સમય ફાળવીને આવા વિડીયો જોવાની આદત પાડી દેશો તો વિશ્વાસ રાખો મિત્રો દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં તો તમને ફાયદો થવાનો જ છે. અને સાથે સાથે મિત્રો પરીક્ષા હોય કે ના હોય, જો તમે આ વિડીયો જોતા રહેશો તો કરંટ અફેર્સમાં, તમારી પર્સનાલિટી ડેવલપમેન્ટ અને નોલેજમાં તો ખૂબ જ વધારો થવાનો જ છે. અને આનો ફાયદો તમને ટૂંક સમયમાં ક્યાંક ને ક્યાંક તો જોવા મળવાનો જ છે. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક અવશ્યથી કરજો. જે પણ પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે મિત્રો તો તેને કમેન્ટ કરજો. અને ખાસ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવો મિત્રો. હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટ રિપ્લાય હું અવશ્ય કરું છું. અને તમારી સારી કોમેન્ટથી જ મિત્રો મને આવા સારા વિડીયોનું બનાવવાનું મોટિવેશન મળે છે. ગઈકાલની બેસ્ટ કોમેન્ટની વાત કરીએ તો મહેશભાઈ પરમારની જે કોમેન્ટ હતી, એ સિવાય જે પારુલબા રાઠોડ છે, તો આવા મિત્રો જ્યારે સારી આ રીતે ફીડબેક આપે છે તો મિત્રો ખૂબ જ મોટિવેશન મળતું હોય છે. કારણ કે હું ફરીથી કહું છું, આપણે કોઈ ક્લાસીસ નથી મિત્રો. હું ફક્ત મારી રીતે તમારા જેવા મિત્રો માટે નોલેજમાં વધારો થાય અને પરીક્ષામાં તમારો કરંટ અફેર્સમાં એક પણ માર્ક્સ ન કપાય તેના માટે હું મારી રીતે વિડીયો બનાવતો હોઉં છું, જેથી તમને ખૂબ જ સરળતાથી અને 20 મિનિટ જેટલા નાનકડા ટાઈમમાં આ બધું કરંટ અફેર્સ તૈયાર થઈ જાય. કારણ કે મિત્રો આટલા જ પ્રશ્નો તમે અન્ય ચેનલ પર જોવા જશો તો એટલીસ્ટ 1.5 કલાકના વિડીયો એ લોકો બનાવે છે, જેથી તમારો ટાઈમ પણ બહુ વેસ્ટ થાય છે. તો 20 મિનિટના વિડીયોથી જો તમને ટુ ધ પોઈન્ટ આટલા આઈએમપી પ્રશ્નો મળી જતા હોય તો મિત્રો તમારે એને અચૂક જોવા જ જોઈએ. અને સાથે મિત્રો મેં એક વસ્તુ એ પણ માર્ક કરી છે કે જે પ્રશ્નો આપણી ચેનલ પર આજે આવતા હોય છે એ 2 કે 3 દિવસ પછી ઘણી મોટી ચેનલો પર હું જોતો હોઉં કે એ લોકો 2-3 દિવસ પાછળ ચાલતા હોય છે. તો તમને એકદમ લેટેસ્ટમાં લેટેસ્ટ માહિતીઓ આપવાનો પ્રયત્ન કરું છું અને એ પણ ખૂબ જ ઓછા સમયમાં. તો મિત્રો જો તમારે પણ આ ચેનલને સપોર્ટ કરવો હોય મિત્રો તો આ વિડીયોની લિંકને તમારા તમામ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર અવશ્યથી કરજો. અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. અને જો ઓલરેડી કરેલી છે મિત્રો તો પ્લીઝ તમારા એટલીસ્ટ 5 મિત્રોને જરૂરથી કરાવજો અને મને સપોર્ટ અવશ્યથી કરજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.